હેલો ગાઈસ, કેમ છો બધા? તો આજે તમને જો બતાવું કે અહીંયા સાઉથ આફ્રિકામાં અને ઇન્ડિયાના ઘર એકદમ ડિફરન્ટ હોય છે. એકદમ ડિફરન્ટ હોય છે કે અહીંયા આગળ કેવું છે કે અહીંયા આગળ છે ને, પહેલી વાત તો કોઈને ત્યાં ટેરેસ હોતા જ નહીં, મતલબ ધાબા હોતા જ નહીં અહીંયા કોઈની ત્યાં. અહીંયા આગળ કોઈના ત્યાં ધાબા નહીં હોતા, ભલે ઘર 4 માળનું હોય, 5 માળનું હોય કે 3 માળનું હોય, ગમે તે હોય, ધાબા અહીંયા આગળ કોઈની ત્યાં નહીં હોતા. અને બધે નડિયાદ હોય છે, ઉપર જે પેલા નડિયાદ લગાવેલા હોય છે. અને જો ઘર તમને અહીંયાની દિવાલ તમને બતાવું કે અહીંયા આગળ કેવું છે, અહીંયા આગળ તમે છે ને પ્લાસ્ટર નહીં કરાવો કે ઘરમાં કલર નહીં કરાવો તો પણ એટલું સારું દેખાય છે. આ મારી પાછળ દેખાય તમને દિવાલ, અહીંયા નહીં કોઈ જાતનું કંઈ પ્લાસ્ટર કરાયેલું કે નહીં કોઈ જાતનો કલર મરાયેલો, પણ તો પણ તમે જોઈ શકો છો કે કેટલું સારું દેખાય છે. અહીંયા આગળ મોસ્ટ ઓફ લોકો એવું કરાવતા હોય છે, અડધા લોકો કલર પણ મરાવે છે, પણ તમે જોઈ શકો છો કે વગર કલર મરાય કે પ્લાસ્ટર કરાયા વગર પણ કેટલું સારું દેખાય છે. અહીંયા તમને નજીકથી બતાવું તો ગાઈસ જોઈ લો આ કે અહીં આગળ જે છે એમાં ખાલી ઈંટો છે અને આ સિમેન્ટ છે. ઈંટો ને સિમેન્ટ સિવાય બીજું કંઈ પણ નથી, તમે જોઈ શકો છો. અને અહીંની ઈંટો પણ ઇન્ડિયાની ઈંટો કરતાં બહુ અલગ છે, તમે જોઈ લો. પણ તો પણ આ જો કેટલું સરસ દેખાય છે. આખો ફ્લેટ એ રીતના જ બનાવેલો છે, નથી કોઈ જાતનું કંઈ પ્લાસ્ટર કર્યું, નથી કોઈ જાતનો કંઈ કલર કર્યો. પણ તમે ક્લિયરિટી જુઓ, આ ફ્લેટની તમે ક્લિયરિટી જુઓ કે કેટલું સારું આ લોકોએ કામ કર્યું છે. એમાં કોઈ જાતનો કોઈ ખર્ચો કરવાની જ જરૂર નથી, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, તમે જોયું કે અહીં આગળ ખાલી ઘર આ ફ્લેટ બનાવવામાં ખાલી ઈંટ અને સિમેન્ટનો ઉપયોગ કરેલો છે, નથી કોઈ જાતનું કંઈ પ્લાસ્ટર કર્યું, કશું નથી કર્યું, તો પણ કેટલું સરસ લાગે છે. તો મને અહીં આગળ આ વાત બહુ ગમી કે કોઈને કંઈ કલર મરાવવો ના હોય કે પ્લાસ્ટર કંઈ કરાવવું ના હોય તોય કંઈ ટેન્શન નહીં. વગર પ્લાસ્ટર કરાય કે વગર કલર મરાય તો પણ તમારું ઘર એકદમ સારું લાગી શકે છે. કે તમે જોઈ લીધું કે કેટલું સારું દેખાય છે. અહીં આગળ એવા કેટલા ઘરો છે, અહીંયા આગળ એવા કેટલાય ઘરો છે કે લોકો નથી કરાવતા કલર કે પ્લાસ્ટર, કશી જાતનું કંઈ નહીં કરાવતા. તો એમાં આપણો કેવું કલરનો ખર્ચો પણ બચી જાય, કલરનો ખર્ચો પણ બચી જાય અને ઉપરથી તોય તમારું ઘર પણ તોય સારું દેખાય. એટલે તમે જોઈ લીધું કેટલું સરસ દેખાય છે.